પાટલીપુત્રા ગોરખપુર વંદે ભારત ટ્રેનનું પટના સ્ટેશનેથી પીએમ મોદીના હસ્તે પ્રારંભ. પાટલીપુત્ર ગોરખપુર વંદે ભારત ટ્રેનનું પટના સ્ટેશનથી પીએમ મોદીના હસ્તે પ્રારંભ. પાટલીપુત્રા ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પ્રારંભને લઈ પટના રેલવે સ્ટેશન પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે આ ટ્રેનને હરી ઝંડી આપી રવાના કરવામાં આવશે. ટ્રેનને સુંદર રીતે ફૂલોથી શણગારવામાં આવી છે અને સ્ટેશન પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકો અને યાત્રીઓમાં પણ નવી ટ્રેનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બિહાર અને ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ શહેરો પાટલીપુત્રા અને ગોરખપુરને ઝડપી અને આરામદાયક મુસાફરીથી જોડશે. ટ્રેનમાં આધુનિક સુવિધાઓ, આરામદાયક બેઠકો અને ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ટ્રેન શરૂ થવાથી બંને રાજ્યોના મુસાફરોનો સમય અને મુસાફરીમાં મોટો લાભ થશે. વંદે ભારત ટ્રેનના પ્રારંભથી પટના અને આસપાસના વિસ્તારમાં પરિવહન વ્યવસ્થામાં સુધારો થવાની આશા છે. ટ્રેનના શરૂ થવાથી વેપાર, શિક્ષણ ક્ષેત્રે અને પ્રવાસન ક્ષેત્રે પણ વધારો થશે. રેલવે વિભાગે ટ્રેનના સમયપત્રક અને સ્ટોપેજની વિશેષ માહિતી જાહેર કરી છે, જેથી યાત્રીઓ સરળતાથી મુસાફરી કરી શકે. સ્થાનિક લોકો અને યાત્રીઓએ વડાપ્રધાન અને રેલવે વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. તેઓ માને છે કે આવી આધુનિક ટ્રેન સેવાઓથી બિહાર અને ઉત્તર પ્રદેશના વિકાસમાં નવી ગતિ મળશે. પાટના રેલવે સ્ટેશન પર ટ્રેનના શણગાર અને ઉજવણીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.